ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્ન ગીતો કયા નામે ઓળખાય છે? ફટાણા નામે ઓળખાય છે. દાંતીવાડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? બનાસ નદી પર. દાંતીવાડા બંધ બનાસ નદી પર બાંધવામાં આવેલો છે. કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? રાવણવધ. કવિ ભટ્ટીએ રાવણવધ મહાકાવ્યની રચના કરી હતી. ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? બબલભાઈ મહેતાએ. ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના બબલભાઈ મહેતાએ કરી હતી. ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે? 5. ગુજરાતના કુલ 5 મુખ્ય બંધ આવેલા છે. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે? રિદ્ધિ શાહ. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી રિદ્ધિ શાહ છે. તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? કાકરાપાર. તાપી નદી ઉપર કાકરાપાર સિંચાઈ યોજના આવેલી છે. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? ઉછંગરાય ઢેબર. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબર બન્યા. ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? દલપતરામ. ગુજરાતના દલપતરામ કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? 1972થી. સરદાર આવાસ યોજના 1972થી અમલમાં છે. ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું? લુણેજ. પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? પારસીઓ સૌપ્રથમ ગુજરાતના સંજાળ બંદરે ઉતર્યા હતા. પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? પટોળા. પાટણની પટોળા ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? વિશ્વામિત્રી. વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે. મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? મહારાજા કૃષ્ણકુમારસિંહજી. મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. વિશ્વમાં સૌપ્રથમ જ સ્થપાઈ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે? ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના. વિશ્વમાં સૌપ્રથમ જ સ્થપાઈ હોય તેવી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? વડોદરા શહેરમાં. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા વડોદરા શહેરમાં આવેલી છે. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? હિન્દ સ્વરાજ પુસ્તકમાં. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના હિન્દ સ્વરાજ પુસ્તકમાં જોવા મળે છે. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? 9મું સ્થાન. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં 9મું સ્થાન છે. મરકીના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? ત્રિભુવનદાસ ગજ્જર. મરકીના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી ત્રિભુવનદાસ ગજ્જર હતા.